ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળીની વાર્ષિક બેઠક ભવ્ય રીતે યોજાઈ હતી, જેમાં મંડળીના સભાસદો અને શિક્ષણ જગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને શિક્ષકો માટે શરૂ કરવામાં આવેલી આ મંડળી વર્ષોથી નાણાકીય સહાયરૂપ બની રહી છે। મંડળી દ્વારા સભાસદ શિક્ષકોને ₹8 લાખ સુધીની લોન આપવાની સવલત ઉપલબ્ધ કરાવવામાં આવે છે। વાર્ષિક બેઠકના પ્રસંગે સભાસદોને ધિરાણ વિતરણ અને ડિવિડન્ડ પણ આપવામાં આવ્યા હતા। સાથે સાથે સભાસદોના બાળકોનું સરસ્વતી સન્માન પણ આયોજન કરીને તેમના અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વાઘેલા, શ્રી નિલેશભાઈ ગોર, નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના કાર્યકરો અને પદાધિકારીઓએ સમર્પિત ભાવનાથી સેવા આપતા રહેશે અને શિક્ષકોના હિતો માટે મંડળી સતત કાર્યરત રહેશે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। બેઠકમાં સંસ્થાના નાણાકીય અને કામગીરી સંબંધિત અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ ચર્ચા થઈ। નિલેશ ગોર, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળીના પ્રમુખ છું અને મારી સાથે માનદ મંત્રી એવા ભાઈ શ્રી હરિસિંહભાઈ જાડેજા છે। આ મંડળીની સ્થાપના 1985માં થઈ। એનો મુખ્ય હેતુ એવો હતો કે શિક્ષક જે કર્મચારી છે આવનારા વધતી જતી મોંઘવારીમાં પણ કોઈ પાસે સગા સંબંધીઓ પાસે એને હાથ લાંબો ન કરવો પડે, પોતાની આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે એ પોતે કોઈની પાસે ઓછીના ન લે, એના માટે આપણે શિક્ષકો માટે આપણે આ મંડળીની શરૂઆત કરી છે, જેમાં શરૂઆત અમે 5000થી લોનની કરી હતી। આજે અમે 8 લાખ સુધીની લોન શિક્ષકને આપી રહ્યા છીએ। ભવિષ્યમાં પણ અમે બધા કારોબારી બધા સભાસદોને બધાને સાથે રાખીને 10 લાખ સુધીની અમારી લોન મર્યાદા પહોંચાડવાની પણ અમારો હેતુ છે અને ભવિષ્યમાં શિક્ષકોને લગતા, સભાસદોને લગતા જે મંડળીના સભાસદો છે એના બાળકોના કલ્યાણ માટે પણ અમે તેજસ્વી તાલાનું સન્માન કરી રહ્યા છીએ। શિક્ષકોની હિતકારી પ્રવૃત્તિ, સભાસદોને જે પણ હિતકારી પ્રવૃત્તિ હશે અમે વધુમાં વધુ અમે એમની પ્રવૃત્તિઓ કરીશું અને જેમ લોન મર્યાદા વધે, એમના જે હિતો છે હિતો સચવાય એના માટે આજે અમારી વાર્ષિક સાધારણ સભા છે। એમાં શિક્ષકોને એમને જે ધિરાણ છે એના પર અમે 10% ડિવિડન્ડ આપીએ છીએ, એમની જે બચત છે એના પર 5% વ્યાજ આપીએ છીએ અને સભાસદોનો ખૂબ જ અમને સાથ સહકાર મળી રહ્યો છે। જે પણ હિતલક્ષી અમે નિર્ણયો લઈએ છીએ એમાં અમારા 475 સભ્યો છે। 475 સભ્યો અમને ખૂબ જ સહકાર આપી રહ્યા છે। મારી સમગ્ર ટીમ, મારી આખી મંડળીની માનદ મંત્રી ભાઈ શ્રી હરિસિંહથી માંડી ઉપપ્રમુખ અને આખી અમારી ઓડિટરની ટીમ ખૂબ જ સાથ સહકારથી અમારી મંડળી ખૂબ જ પ્રગતિ કરી રહી છે।